ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. પેટા ચૂંટણીમાં કચ્છની અબડાસા બેઠક પર જાણે ઉમેદવારોનો દાફલો ફાટ્યો હોય તેમ 32 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી. અબડાસા બેઠક પર ભાજપ કોંગ્રેસની નહીં પરંતુ ત્રિકોણીય જંગ જામી રહ્યો છે કે જ્યાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર હનીફ જાકબ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. 2,30,000 મતદાતા ધરાવતી અબડાસા બેઠક પર 70,000 મત લઘુમતી સમાજના છે અને લઘુમતી સમાજના 70,000 અને દલિત સમાજના 35,000 મત પર હનીફ જાકબ પ્રભુત્વ ધરાવે છે. કોરોનાના કપરા કાળમાં અબડાસાની જનતા વચ્ચે સૌથી વધુ હનીફ જાકબ જ નજરે આવ્યા હતા. તો હનીફ જાકબ કે જેમણે સમાજવાદી પાર્ટી તરફથી પણ ઉમેદવારી નોંધાવી છે, એવામાં એ પણ જણાવી દે કે અબડાસા બેઠક કે જ્યાં ગેમ ચેન્જર તેઓ સ્થાપિત થઈ શકે છે. ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે અબડાસા બેઠક પર અને અત્યાર સુધીમાં 32 જેટલા ઉમેદવારો કે જેમણે પોતાની દાવેદારી નોંધાવી છે. જો કે 19 ઓક્ટોબર બાદ હવે ફાઇનલ ચિત્ર સ્પષ્ટ થશે, પરંતુ એ પહેલા આ 32 ઉમેદવારો કે જેમણે દાવેદારી નોંધાવી અને અબડાસા બેઠક પર હવે ત્રિપાખીયો જંગ પણ જોવામાં આવી રહ્યો છે. તો અબડાસા બેઠક પર ભાજપ કોંગ્રેસની નહીં પરંતુ ત્રિકોણીય જંગ જે જામી રહ્યો છે ત્યાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર હનીફ જાકબ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. કારણ કે અબડાસા બેઠક જે 2,30,000 મતદાતા ધરાવે છે અને આ બેઠક પર 70,000 મત લઘુમતી સમાજના છે અને આ સાથે જ 70,000 અને દલિત સમાજના 35,000 મત હનીફ જાકબ પ્રભુત્વ ધરાવે છે. તો ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પ્રદ્યુમનસિંહ, હવે ત્રિપાખીયો જંગ જોવામાં આવી રહ્યો છે અબડાસા બેઠક પર જીતવું હવે કેવી રીતે માની રહ્યા છો આપ, જીત થશે કે કેમ? ઉમેદવાર ત્રિપાખીયો આજે લોકશાહી છે, કોઈને પણ ઉમેદવારી કરવાનો હક છે. તો વાત રહી કામ જે આપણે અગાઉ કર્યા છે અને લોકોનો વચ્ચે રહ્યા છીએ અને અત્યારે રાજ્યસભાનો મુખ્યમંત્રી રૂપાણી સાહેબનું કામ, કેન્દ્ર આપણે મોદી સાહેબનું કામ, કેન્દ્ર સરકારનું, એ બધા કામો જે છે એ લોકોના વચ્ચે લઈ જાય. અગાઉ જે મેં કામ કર્યા છે એ તમામ પ્રજા વચ્ચે રહેલો છું એટલે મને કોઈ મુશ્કેલી નથી. મારા સાથે તમામ જ્ઞાતિના લોકો રહેવાના છે એ મને ખાતરી છે સાહેબ. ત્રિપાખીયો જંગ છે, સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પણ મેદાને, તો શું હવે મત તૂટશે એવું લાગે છે આપને? મત તૂટશે એવું લાગે છે આપને? ત્રિપાખીયો જંગના કારણે કોઈ ફેરફાર થશે મતની સંખ્યામાં? ત્રિપાખીયો જંગ હોય, બધાને આજે હક છે, કોઈ પણ આપણે ના ન પાડી શકીએ. બાકી વાત આપણે મહેનત કરવાની અને લોકોના વચ્ચે આપણે રહ્યા છીએ અને એમને સંતોષ છે મારા પ્રત્યે, એટલે મને 100% ખાતરી છે કે લોકો મારા સાથે રહેશે અને મારી જીત 100% છે. જી, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. તો ભાજપના ઉમેદવાર જીતની આશા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સેંઘાણી. શાંતિલાલ, આપને શું લાગી રહ્યું છે? ત્રિપાખીયો જંગ છે, જીત પાકી કે શું? હા, હનીફભાઈ તો અમારા વરિષ્ઠ આગેવાન છે, અમારા જૂના કોંગ્રેસી છે, એટલે એને શક્તિશાળી માણસ છે, પણ અમને ભરોસો છે કે અમારી સાથે જોડાઈ જશે અને અમને નુકસાન નહીં કરે. અમને એના માટે પૂરું રિસ્પેક્ટ છે. એટલે હનીફ જાકબ આપની સાથે જોડાઈ જશે એવું કહેવા માંગો છો આપ? ના ના, તો એમાં અમારા આ મેટર તો હું હનીફભાઈને મળ્યો નથી, રૂબરૂ મળીશ, અમે ચર્ચા કરીશું. અત્યારે તો મને પણ તમારી જેમ મેસેજ મળ્યા છે એટલે હું આજકાલમાં એમની સાથે મળીને ચર્ચા કરવાની વાત કરું છું. જી, એટલે આપ શું કહી રહ્યા છો, કોને આપ સમજાવશો અને હવે આપને શું આશા છે આ બેઠક પર? હા, અમારી રીતે અમારા પ્રદેશ અગ્રણીઓને અમે મળીશું, એમને સમજાવવાનો પૂરો પ્રયત્ન કરીશું, કારણ કે અમને અમારા વરિષ્ઠ કોંગ્રેસ અગ્રણી છે આ વિસ્તારમાં, એમનું માન પણ છે, એટલે અમારે એનું પૂરું રિસ્પેક્ટ સાથે એની સાથે મુલાકાત લઈશું અને એમને કઈ એવું હશે મનદુખ કોંગ્રેસ સાથે તો એની ચર્ચા કરીશું, પછી એ બધું કહી શકાય. અત્યારે તો વહેલું ઘણા કઈ પણ કેવું. શાંતિલાલ, એટલે હનીફ જાકબ કે જેમને આપ સમજાવશો ને મળશો એમ કેવા માંગો છો આપ? અરે, અમે લોકો મળ્યા જ નથી, હવે મુલાકાત લઈશું. જી, એટલે હવે સમજાવવાની કોશિશ કરાશે. હા હા હા.
શું સમજાવવાની કોશિશ કરવામાં આવશે? આપની રજૂઆત શું રહેશે પ્રદેશ કોંગ્રેસને? અરે કોંગ્રેસના લીડરો છે, કોંગ્રેસે ઘણું બધું દેશ માટે કામ કર્યું છે. કોંગ્રેસ મજબૂત થાય, અમારા માટે કઈ મન દુઃખ હશે તો અમે ભેગા બેસશું, પછી ખ્યાલ આવે. તો આપને ભરોસો છે કે તેઓ ઉમેદવારી પાછું ખેંચશે? એ તો મળ્યા પછી ખબર પડે. જી, તો આપ જે પ્રમાણે કહી રહ્યા છો કે જો મનદુખ હોય તો દૂર થશે, તો આપને શું એવું લાગી રહ્યું છે કે મનદુખના કારણે જ આ પ્રકારે તેમણે સમાજવાદી પાર્ટીમાંથી? હું હજી મળ્યો જ નથી. શું કારણ છે ને મળ્યા પછી આપ જરા આ ઘણું વહેલું છે. જી, હવે એમના સાથે મળશું, અમારા પ્રત્યે અભાવ હશે તો એની માફી માંગી લઈશું. કોંગ્રેસ માટે અભાવ હશે તો એના માટે પણ અમારા અગ્રણીઓ અહીંયા છે. અને એના પછી શું છે મેટર થાય એના પહેલા કઈ પણ વધારે પડતું બોલવું અત્યારે યોગ્ય નથી. જી, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો અત્યારે જે પ્રમાણે ડોક્ટર શાંતિલાલ સેંઘાણી જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે અને તેમનું કહેવું છે કે જેઓ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર હનીફ જાકબ કે જેમની સાથે આગામી સમયમાં તેઓ મુલાકાત કરશે, તેમને સમજાવવા માટેનો પ્રયત્ન કરશે અને આ અંગે કોંગ્રેસના જે પ્રદેશ નેતાઓ છે તેમની સાથે પણ તેઓ વાત કરશે પ્રકારની વાત કરી છે.